આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. જ્યારે રાજસૂય યજ્ઞનો સમય આવ્યો ત્યારે સર્વસંમતિથી અગ્રપૂજા માટે શ્રી કૃષ્ણની પસંદગી કરવામાં આવી. દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનો જય! દ્વારિકાધીશ! પાંડવોએ આરંભેલા રાજસૂય યજ્ઞમાં અગ્રપૂજા માટે શ્રી કૃષ્ણની પસંદગી થવાથી શિશુપાલ ભડકી ગયો અને શ્રી કૃષ્ણ ઉપર ગાળોનો વરસાદ વરસાવવા લાગ્યો. મારી વાઘ દત્તા રૂકમણીનું હરણ કરવા વાળા દુષ્ટ પાપી! 99 શ્રી કૃષ્ણ એના અપરાધોને ગણતા રહ્યા. પૂરા 100. શિશુપાલ! ત્યારે ભરી સભામાં એક અદ્ભુત ચમત્કાર થયો. શિશુપાલના મૃત શરીરમાંથી ભગવાન વિષ્ણુનો જય નામનો પાર્ષદ પ્રગટ થયો. જયની 4 ભુજાઓ હતી, કેમ કે વૈકુંઠ ધામમાં ભગવાનના સર્વ પાર્ષદો ચતુર્ભુજ રૂપમાં જ હોય છે. પછી જયને વૈકુંઠ લઈ જવા માટે એક દિવ્ય વિમાન ઉતર્યું અને એણે વૈકુંઠ તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં સ્વર્ગલોકની સીમા પર એને દેવર્ષિ નારદ મુનિ મળી ગયા અને એમણે જઈને કહ્યું કે આજે 3 જન્મો પશ્ચાત એને સનક સનંદનના શ્રાપથી મુક્તિ મળી છે. મુનિરાજ, કૃપયા એ તો કહો કે કયા શ્રાપથી આજે મને મુક્તિ મળી છે? તને કંઈ જ યાદ નથી? નહીં. ત્યારે નારદજીએ એને એ કથા સંભળાવી કે શી રીતે એણે પહેલા 4 બ્રહ્મકુમારોને વૈકુંઠના 7મા દ્વાર પર અંદર જતા રોક્યા હતા. અને એટલે જ અમે તમને શ્રાપ આપીએ છીએ કે તમે મૃત્યુલોકમાં જઈને નિવાસ કરો. વૈકુંઠ તમારા નિવાસને યોગ્ય નથી. પ્રણામ સનાતન ઋષિવરો.
પ્રણામ ત્રિલોકીનાથ. આપ ચારેની ચરણ રજથી અમારો લોક પવિત્ર થયો છે મહાત્માઓ. હે અનંતાનંદ, અમે આપના જ દર્શને આવ્યા હતા, પરંતુ આપના આ પાર્ષદ અમને આપના દર્શન કરતા રોકીને અમારો અનાદર કરી રહ્યા હતા. અનાદર? એ પણ આપ જેવા સનાતન ઋષિઓનો? અસંભવ. પ્રભુ, ગર્વ તો અસંભવને પણ સંભવ કરી દે છે. આપના આ ગર્વિષ્ઠ પાર્ષદ અમને આપના દ્વાર પર રોકી રહ્યા છે, એટલે અમે એમને શ્રાપ આપી દીધો કે એ મૃત્યુલોકમાં ચાલ્યા જાય. શ્રાપ આપી દીધો છે એ તો ઠીક છે, પરંતુ હું એમની દૃષ્ટતાને માટે આપની ક્ષમા માંગુ છું. પ્રભુ, આપ અમારી ક્ષમા માંગો છો, પરંતુ કેમ? કેમ કે શાસ્ત્ર કહે છે કે પોતાના સેવકના પાપનો અપયશ એના સ્વામીએ પણ ભોગવવો પડે છે. એટલે અમારા સેવકના અપરાધ માટે હું આપની ક્ષમા માંગુ છું. પ્રભુ, આપ અમને વધુ લજ્જિત ના કરો. અમારી અંદર ક્રોધનો વિકાર ઉત્પન્ન થયો હતો, એને લીધે અમે પહેલેથી જ લજ્જિત છીએ. આપ અમારા આ દોષ માટે અમને ક્ષમા કરો. અમારે બ્રાહ્મણોએ પણ ક્રોધ નહોતો કરવો જોઈતો મહાપ્રભુ. આને માટે આપ અમને પણ દંડ દઈ શકો છો દીનાનાથ. મહાત્મન, અમારે ત્યાં કોઈને દંડ નથી દેવાતો. આ જે મારા પ્રિય પાર્ષદ છે, એમના શ્રાપની અવધિ જો આપ નિશ્ચિત કરી દો તો મોટી કૃપા થશે. ધન્ય છે દયાનિધાન, આપની વિનમ્રતાએ મારું મન જીતી લીધું છે. આપના દર્શન માટે અમને 3 ક્ષણનો વિલંબ થયો છે, એટલે આ પાર્ષદોએ 3 જન્મ સુધી મૃત્યુલોકમાં રહેવું પડશે. એના પછી તેઓ મુક્ત થઈને ફરી વૈકુંઠધામમાં આવી જશે. અને આ જે ત્રીજો પાર્ષદ સુનંદ છે, જે દ્વારની નિકટ ઊભો છે, એને માટે શી આજ્ઞા છે? પ્રભુ, એણે મૌન રહીને જય વિજયનો વાર્તાલાપ સાંભળ્યો અને કોઈ પણ પ્રતિવાદ ન કર્યો. એ એનો અપરાધ છે, એટલે એને પણ મૃત્યુલોકમાં જવું પડશે. પરંતુ આ દરેક જન્મમાં આપનો સેવક બનીને આપનું જ યશોગાન ગાતો રહેશે. બ્રાહ્મણોનું વચન અમારું વચન છે, જે સર્વદા સત્ય છે, અને જે સત્ય છે એ જ શિવ છે, અને જે શિવ છે એ જ સુંદરતમ છે. હવે તમે લોકો અમારું ધામ છોડીને પૃથ્વીલોક પર જાઓ. કૃપાનિધાન, અમારી એક પ્રાર્થના છે. એ શું? અમારી ઈચ્છા છે કે 3 જન્મમાં અમારી મુક્તિ આપના હાથે જ થાય. તમારા કલ્યાણ માટે અમે સ્વયં મૃત્યુલોકમાં આવશું. તમે અમારા પ્રિય પાર્ષદ છો, એટલે તમારી મુક્તિ પણ અમારા હાથે જ થશે. જય અને વિજય, તમે બંને પૃથ્વીલોક પર જઈને મહાત્મા કશ્યપ અને એમની પત્ની દિતિના ગર્ભમાં પ્રવેશ કરજો. અને સુનંદ થોડા કાળ પછી તમારી પાસે આવશે. જેવી આપની આજ્ઞા પ્રભુ. સનત સનંદનનો શ્રાપ મળવાથી બંને જય અને વિજય આકાશથી ધરતી તરફ પડવા લાગ્યા. વૈકુંઠથી પતન પશ્ચાત તમારા બંનેનો જન્મ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપના રૂપમાં થયો. બંને ભાઈઓ પરમ બળવાન હતા. સત્તાના અહંકારમાં એમણે એ વિચાર્યું કે પૃથ્વી પર માનવ યજ્ઞાદિ દ્વારા ભગવાનની જે પૂજા કરે છે એને બંધ કરવી જોઈએ. હિરણાક્ષએ શ્રી નારાયણની પૂજા બંધ કરવા માટે આકાશમાંથી પૃથ્વીને ચોરીને સમુદ્રની નીચે છુપાડી દીધી.
એ જોઈને પ્રભુએ વરાહનું રૂપ ધારણ કર્યું અને બ્રહ્માજીની નાસિકાથી પોતાના રૂપને પ્રકટ કર્યું. સમુદ્રની અંદર એની સાથે યુદ્ધ કર્યું. તત્પશ્ચાત એનો વધ કરીને પ્રભુએ પોતાના દાંત પર પૃથ્વીને ઉપાડી એને સમુદ્રની બહાર કાઢી. ભાઈનો વધ થવાથી હિરણ્યકશ્યપ બહુ જ ક્ષુબ્ધ થયો. એણે ગુરુના કહેવાથી અતિ ઘોર તપ કરીને બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું. હે દૈત્ય શિરોમણી, મૃત્યુલોકના પ્રાણીઓ માટે અમારા અમરલોકના પ્રાણીઓના દર્શન ક્યારેય નિષ્ફળ નથી થતા. એટલે જ જે ઈચ્છા હોય વિના સંકોચ માંગ, અમે અવશ્ય પ્રદાન કરીશું. આપ જો સાચે જ પ્રસન્ન છો તો મને એવું વર આપો કે આપે બનાવેલા કોઈ પણ પ્રાણીથી મારું મૃત્યુ ન થાય. ના મનુષ્યથી, ના પશુથી, ના દૈત્યથી, ના દેવતાઓથી, ના અંદર મરું, ના બહાર મરું, ના દિવસે, ના રાત્રે, ના અસ્ત્રથી મરું, ના શસ્ત્રથી, ના પૃથ્વી પર, ના આકાશમાં. યુદ્ધમાં કોઈ પણ મારો સામનો ન કરી શકે. આપના બનાવેલા સમસ્ત પ્રાણીઓમાંનો હું એક છત્રી સમ્રાટ થાઉં. ઇન્દ્ર આદિ લોકપાલોમાં જેવો મહિમા આપનો છે એવી જ પ્રતિષ્ઠા મારી થઈ જાય. મને એવો વર આપો ભગવાન, એવો જ વર જોઈએ. બેટા, તું જેવું વરદાન માંગી રહ્યો છે એ જીવો માટે બહુ જ દુર્લભ છે. પરંતુ મારા ગુરુ શુક્રાચાર્યએ કહ્યું હતું કે આવી કઠોર તપસ્યા બાદ કોઈ પણ વર દુર્લભ નથી હોતું. શું એ ખોટું આશ્વાસન હતું કે મારે વધુ તપસ્યા કરવી પડશે? વધુ તપસ્યાની આવશ્યકતા નથી જ. ગુરુ શુક્રાચાર્યએ સત્ય જ કહ્યું હતું. આવી કઠોર તપસ્યા ન તો પહેલા કોઈએ કરી હતી, ન તો હવે કોઈ કરશે. હે દૈત્યરાજ, જે વરદાન તમે માગી રહ્યા છો એ દુર્લભ હોવા છતાં હું પૂર્ણ રૂપમાં આપને પ્રદાન કરું છું. આ પ્રકારે બ્રહ્મા પાસેથી વરદાન પામીને હિરણ્યકશ્યપે સ્વયં ભગવાન હોવાની ઘોષણા કરી દીધી અને એવી આજ્ઞા કરી કે હવે સૌ એની પૂજા કરે. એના ડરથી આખી સૃષ્ટિ એની પૂજા કરવા લાગી. પરંતુ એના પોતાના પુત્ર બાળક પ્રહલાદે પિતાને ભગવાન માનવાનો સ્વીકાર નહીં કર્યો અને શ્રીહરિની પૂજા કરતો રહ્યો. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હિરણ્યકશ્યપે ક્રોધિત થઈને ઘણા પ્રકારે એની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો. દૈત્યો, લઈ જાઓ અને એની જીવહા કાપી નાખો. આ મને પાપહીન કરવા માંગતો હતો, પ્રાણહીન કરી દો એને. ઓમ નમો ભગવતે વાસુદેવાય. થઈ કીધું આને.
પરંતુ પ્રભુ કૃપાથી પ્રહલાદ દરેક વાર જીવિત રહ્યો. અંતે જ્યારે એ પોતાના હાથે પુત્ર પર આઘાત કરવા લાગ્યો તો ભગવાન શ્રી હરિ નરસિંહનું રૂપ લઈને એક થાંભલામાંથી પ્રગટ્યા. જો આ થાંભલામાં પણ તારો ભગવાન છે તો આજે ના થાંભલો રહેશે ના તારો ભગવાન. જો શક્તિ છે તારા ભગવાનમાં તો કહે ને, બચાવી લે પોતાની જાતને, બચાવી લે પોતાની જાતને. હે અસુરવંશી હિરણ્યકશ્યપ, તને બ્રહ્માનું વરદાન હતું કે તું કોઈ બ્રહ્માની સૃષ્ટિથી નહીં મરે. તો ભગવાન નરસિંહ ભગવાનની સૃષ્ટિમાં નથી. એ ન નર છે ન પશુ, ન સૂર છે ન દૈત્ય. આ સમય નથી દિવસ નથી રાત, સંધ્યાકાળ છે. તને ન અસ્ત્રથી મારશે ન શસ્ત્રથી. તને નરસિંહ ભગવાન પોતાના નખથી મારી રહ્યા છે. આ પ્રકારે તમારો પહેલો જન્મ સમાપ્ત થયો. પુનઃ બીજા જન્મમાં તમારા બંનેનો જન્મ રાવણ અને કુંભકર્ણના રૂપમાં થયો. એ જન્મમાં શ્રી હરિએ શ્રી રામના રૂપમાં અવતાર લઈને તમારા બંનેનો ઉદ્ધાર કર્યો. કુંભકર્ણનો ઉદ્ધાર કર્યા પશ્ચાત ભગવાન શ્રી રામે રાવણનો પણ અંત કરી દીધો.
આ પ્રકારે તમારો બીજો જન્મ પણ પૂર્ણ થયો અને આ તમારો અંતિમ જન્મ હતો, જેમાં તમે સ્વયં શ્રી કૃષ્ણની ફોઈના દીકરા શિશુપાલના રૂપમાં જન્મ્યા અને પ્રભુએ પોતાના હાથે તમને માનવ શરીરમાંથી મુક્ત કરીને તમારો ઉદ્ધાર કર્યો. મુનિરાજ, કૃપા કરીને એ તો જણાવો કે આ જન્મમાં મારો સાથી વિજય ક્યાં છે? એ ભગવાન શ્રી કૃષ્ણના મોટા ફોઈના પુત્ર દંતવક્રના રૂપમાં તમારી સાથે જ આ ધરતી પર જન્મ્યો હતો. શીઘ્ર એ પણ ભગવાન શ્રી કૃષ્ણના હાથે મુક્તિ પામશે. પરંતુ ક્યારે પામશે? જ્યારે પાંડવોનો રાજસૂય યજ્ઞ સંપન્ન થવાના પશ્ચાત ભગવાન દ્વારિકા પહોંચશે, ત્યારે એ દ્વારિકા પર આક્રમણ કરશે ત્યારે. પરંતુ અત્યારે તો ભગવાન ઇન્દ્રપ્રસ્થમાં જ ઉત્સવનો આનંદ લઈ રહ્યા છે. એમની સાથે ઇન્દ્રપ્રસ્થમાં પધારેલા સર્વ અતિથિગણ પણ પાંડવોનો વૈભવ જોઈ જોઈને ચકિત થઈ રહ્યા છે. ચાલ આવ ભાણિયા. અરે ભાણિયા, ચાલ ભાણિયા, કેવી માયા છે, ચાલ. મામાશ્રી, ભાણિયા ચાલ. આટલું સોનું, ભાણિયા આ કેવું અચરજ! આ પાણી ક્યાંથી આવી ગયું? સંભાળીને ભાણિયા. ભાણિયા, આ પાણી છે કે પાણી નથી? ચૂપચાપ આગળ ચાલો મામાશ્રી. ચાલ ભાણિયા ચાલ. ચાલ ભાણિયા ચાલ. ચાલો. મામાશ્રી, ભાણિયા, અરે મામાશ્રી, ચાલો અહીંથી, ચાલો. દિયરજી, ઓ દિયરજી, આ હસ્તિનાપુર નથી જ્યાં જોયા વગર પણ ચાલી શકાય. આ તો ઇન્દ્રપ્રસ્થના મહેલ છે, ઇન્દ્રપ્રસ્થના, જ્યાં આંખો ખુલ્લી રાખીને ચાલવું પડે છે.
આજનું આ હાસ્ય તને મોંઘું પડશે રાણી, બહુ જ મોંઘું પડશે. હા, ચાલો મામાશ્રી. હા. સારું તો મહારાજ, હવે આજ્ઞા અરે આપો. આટલી શીઘ્રતા શું કામ? અમે આપને હમણાં જવા નહીં દઈએ કનૈયા. મહારાજ, જવું તો પડશે જ. કેટલા દિવસ થઈ ગયા. અમે બંને દ્વારિકાની બહાર છીએ. ત્યાંની વ્યવસ્થા એ સંભાળવી પડશે ને. પરંતુ મને આપ બંનેને જવા દેવાનું મન નથી થતું. એટલે જ તો હું મોટા ભાઈને અહીંયા છોડીને જઈ રહ્યો છું. અને એમને એમ મન છે કે તેઓ થોડા વધુ દિવસો અહીંયા રહે, અને એમને બદલે મારા પ્રિય સખા અર્જુનને લઈ જઈ રહ્યો છું. જવા દો ને મહારાજ યુધિષ્ઠિર, જવા દો આ કનૈયાને. ત્યાં રૂકમણીએ અધીર થઈ રહી હશે. તો અમારું આપને રોકવું અનુચિત હશે. અને આપનો પ્રિય મિત્ર અર્જુન પણ તો સાથે જ છે. હા મહારાજ, તો હવે અમને અનુમતિ આપો. અવશ્ય. શુભ ઘડી પણ છે. પ્રસ્થાન કરો કનૈયા. હા. લે બાણિયા, તારું કામ તો થઈ ગયું. અરે બાણિયા, તારું કામ તો પોતાની મેળે જ થઈ ગયું. કયું કામ મામાશ્રી? આટલું પણ નથી સમજતો? કૃષ્ણ અને અર્જુન બંને દ્વારિકા જતા રહ્યા છે. દ્વારિકા. તેઓ ગયા છે તો શું થયું? એ ન પૂછ ભાણિયા, પરંતુ એ પૂછ કે તને શું મળ્યું છે. હા, તને શું મળ્યું? મને શું મળ્યું છે? તને બલરામ મળી ગયા છે. બલરામ, એ પણ એકલા. હા, તેઓ અહીં જ રોકાયા છે. હવે બોલ ભાણિયા કે તારું કામ થયું કે નહીં? મામાશ્રી, લાગે તો છે મામાશ્રી. તો બસ તું પૂર્ણ રીતે બલરામની સેવા કર, એની ખૂબ ચાપલુસી કર. હા, ભલે ગમે તે થાય, તારે એમને તારા ગુરુ બનાવવા પડશે. ભાણિયા, જો તું આવું કરી શક્યો તો વિજયશ્રી તારા જ ભાલ પર હશે. હા. ઠીક છે મામાશ્રી, ઠીક છે. यन्मण्डलं ज्ञानघनं त्वगम्यम् त्रैलोक्यपूज्यं त्रिगुणात्मरूपम् समस्ततेजोमय दिव्यरूपम् पुनातु माम् तत्सवितुर्वरेण्यम्.
કોઈ છે? કોઈ છે? મારી વાટમાં ફૂલ પાથરીને જેણે મારું સન્માન કર્યું છે એના પર હું પ્રસન્ન છું. જે વ્યક્તિએ મારું સ્વાગત કર્યું છે એને હું જોવા માંગુ છું. જો એ મહાભાગે મને પોતાના દર્શન દીધા તો મારી પ્રસન્નતા હજી વધી જશે. આટલું કષ્ટ ઉપાડીને જેણે મારું આતિથ્ય કર્યું છે હું એના દર્શન કરવા માંગુ છું. કૃપયા એ મારી સામે આવવાનું કષ્ટ કરે. પ્રણામ દ્વારિકાધીશ. દુર્યોધન, તું? હા બલરામ ભાઈ. પ્રણામ દ્વારિકાધીશ, પ્રણામ. શકુની મામા, આપ? સ્વાગત છે આપનું દ્વારિકાધીશ, સ્વાગત છે. પણ આ રીતે ફૂલોની જાજમ પાથરીને મારું સ્વાગત કરવાની શું જરૂર છે? આવું સ્વાગત દરેકનું નથી કરાતું દ્વારિકાધીશ. કોઈ માનનીય વ્યક્તિનું જ કરાય છે. આપ કદાચ નથી જાણતા, હસ્તિનાપુરના યુવરાજ દુર્યોધન આપની જ પૂજા કરે છે. દુર્યોધન, આ શું કરી રહ્યો છે તું? એ તો એના દેવતાની પૂજા કરે છે દ્વારિકાધીશ, પૂજા. દુર્યોધન, તારી નમ્રતાથી હું પ્રભાવિત થઈ ગયો છું. તું હસ્તિનાપુરનો યુવરાજ છે, હસ્તિનાપુરનો થનાર રાજા છે, તો એ કેટલો વિનમ્ર છે. ભીમ જેવો નથી મારો ભાણેજ દ્વારિકાધીશ. ભીમ? હા, એને તો બીજાનું અપમાન કર્યા વગર ચેન જ નથી પડતું. વિશેષ કરીને વડીલોનું અપમાન કરવામાં તો એ સદા આનંદ લે છે. કોનું અપમાન કર્યું છે એણે? જવા દો ને બલરામભાઈ. જો હું કહું કે ભીમ એવું કહેતો હતો કે એ બલરામભાઈથી અધિક નિપુણ થઈ ગયો છે ગદા યુદ્ધમાં, ખોટું ન લગાડતા દ્વારિકાધીશ. મને પણ લાગ્યું હતું, એટલે જ તો હું આપને કહેવા નહોતો માંગતો. કૃષ્ણએ એને માથે ચડાવી રાખ્યો છે. સાચું કહું, આપ આટલા બળવાન છો તોય કેટલા વિનમ્ર છો. હમણાં થોડા દિવસ પહેલા કૃષ્ણને મળવાનું થયું તો એ હસતા હસતા કહેતો હતો કે બલરામભાઈ તો સદા મને વળ્યા જ કરે છે. હા, તો શું થયું? કનૈયો મારો નાનો ભાઈ છે, એને વઢવાનો મને અધિકાર છે. પરંતુ કૃષ્ણ એવું ક્યાં સમજે છે મોટા ભાઈ, ક્યાં સમજે છે? એ તો કહેતો હતો કે મોટા ભાઈ કદી સમજણથી કામ જ નથી કરતા. આવું કયું કનૈયાએ? હા, બિલકુલ એવું જ કહ્યું. કેમ ભાણિયા? હા મામાશ્રી, હા. દ્વારિકાધીશ, જ્યારે વાસ્તવિકતા તો એ છે કે આપને કારણે કોઈ પણ દ્વારિકા તરફ આંખ ઉઠાવીને જોવાની હિંમત નથી કરતું. સાચું કહું, આપ જેવો ઉચ્ચ શ્રેણીનો ગદાધારી આ વિશ્વમાં બીજું કોઈ છે ખરું? પરંતુ ભીમની હિંમત તો જુઓ. ખાઈ ખાઈને એના ઉદર પર મેદ ચડી ગયો છે તો એ કહે છે કે હું શ્રેષ્ઠ ગદાધારી છું. શ્રેષ્ઠ ગદાધારી? શકુની મામા, આપનો ભાણિયો દુર્યોધન પણ વિશ્વનો શ્રેષ્ઠ ગદાધારી બની શકે છે. અવશ્ય બની શકે છે દ્વારિકાધીશ, અવશ્ય બની શકે છે.
પરંતુ દુર્યોધનને શ્રેષ્ઠ ગદાધર બનવા માટે આપ જેવા ગુરુની આવશ્યકતા છે. હા દ્વારિકાધીશ, હા. તે દિવસે ભીમ પણ કહી રહ્યો હતો કે દુર્યોધન, શું તારી પણ આ જ ઈચ્છા છે? હા બલરામભાઈ, હું આપનો શિષ્ય બનવા માંગુ છું. હું તારા પર બહુ જ પ્રસન્ન છું. હું તને મારો શિષ્ય બનાવીશ અને ગદા ચલાવતા શીખવાડીશ. વધામણી ભાણિયા, વધામણી. તારા તો ભાગ્ય ઉગડી ગયા. તારા ગુરુની પૂજા કર અને અધ્યયનની શરૂઆત કર. હા ભાણિયા, હા. વાહ, શું દ્રશ્ય છે! વાહ વાહ. વાહ ભાણિયા, વાહ ભાણિયા, ખૂબ સેવા કર. મોટા ભાઈની ખૂબ સેવા કર. જય હો દ્વારકાધીશ બલરામનો, જય હો. ગુરુદેવ, આપ આ ધૃતરાષ્ટ્ર પુત્ર દુર્યોધનને શિષ્યના રૂપમાં સ્વીકાર કરો. તથાસ્તુ. દુર્યોધન, આજથી તું મારો શિષ્ય બની ગયો છે. તારું અધ્યયન શીઘ્ર જ શરૂ થઈ જશે. યશસ્વી ભવ. વધામણી ભાણિયા, વધામણી. રાજકુમાર બલરામનો, રાજકુમાર બલરામનો, દ્વારકાધીશ બલરામભાઈનો, દ્વારકાધીશ બલરામભાઈનો, રાજકુમાર બલરામનો. રૂકમણી, તું આવી ગઈ? અરે, આપ તો ધ્યાનમગ્ન હતા, તોય આપે શી રીતે જાણી લીધું? રૂકમણી, તારા નૂપુર મને કહી દે છે કે તું આવી ગઈ છે. તારા આવતા જ મારા હૃદયના સ્પંદન મને કહી દે છે કે રૂકમણી આવી ગઈ છે. રૂકમણી, તું તો મારા પ્રાણ છે. બસ બસ બસ. સ્ત્રીની પ્રશંસા કરવાનું તો કોઈ આપની પાસેથી જ શીખે. બાળપણમાં જે માખણ તમે ચોરતા હતા એનો બરાબર ઉપયોગ કરો છો આપ. મારા વિચારે તો જ્યારે આપ સત્યભામા પાસે જશો તો એને પણ આવું જ કહેશો કે ભામા, તું તો મારો પ્રાણ છે. ગમે તે હોય રૂકમણી, સ્ત્રીઓ પાસે અનેક ગુણોનો સમુદાય હોય તો પણ મત્સર નામનો એક અવગુણ અવશ્ય હોય છે. વાતોના વડા કરવામાં આપ ચતુર છો. હવે કહો કે કોને યાદ કરતા હતા? હું તો શકુની મામાની લીલા જોઈને હસી રહ્યો હતો રૂકમણી. શકુની મામા? શું કર્યું એમણે? એમણે આપણા ભલા ભોળા મોટા ભાઈ પર એવા પાસા ફેંક્યા છે કે પૂછો નહીં રૂકમણી. એમને તો મન માગ્યું દાન પણ મળી ગયું છે. બહુ ચાલાક છે શકુની મામા. હું કઈ સમજી નહીં. એમણે એવો પાસો ફેંક્યો છે કે બલરામભાઈએ દુર્યોધનને પોતાનો શિષ્ય બનાવી લીધો છે.
ભાઈ ભાઈમાં તિરાડ પાડવાની કુટિલ ચાલ શકુનીએ કૌરવો અને પાંડવો વચ્ચે ચાલી હતી, અને આજે ફરી એણે એ જ ચાલ કૃષ્ણ અને બલરામ સાથે ચલાવી, અને મારા ભલા ભોળા મોટા ભાઈ એની વાતોમાં આવીને એની ચાલમાં ફસાઈ ગયા છે. રૂકમણી, ચાલ તો આપ પણ કમાલી ચાલો છો. આપ તો અંતર્યામી છો. મારા વિચારે તો આપ પણ કોઈ ચાલ ચાલ્યા હશો. હવે આપે રાજનીતિ તરફ થોડું ઓછું અને પોતાની બેન સુભદ્રા તરફ થોડું વધુ ધ્યાન આપવું જોઈએ. એ જુવાન થઈ ગઈ છે, આપણે એનો વિવાહ કરી દેવો જોઈએ. અમને તો એમાં કોઈ આપત્તિ દેખાતી નથી. એના લગ્ન થઈ જશે. મારા વિચારે આપ એ ભૂલી રહ્યા છો કે વિવાહ માટે વર વધુ બંનેની જરૂર હોય છે. આપ એને માટે કોઈ સારો વર શોધી કાઢો. રૂકમણી, એને માટે વર શોધવાની કોઈ આવશ્યકતા નહીં પડે. એ સ્વયં જ ચાલ્યો આવશે. અરે, અર્જુન આવે છે. હવે આપની ચાલ મારા ધ્યાનમાં આવી ગઈ કનૈયા. ચાલ? કેવી ચાલ? એ જ અર્જુનને દ્વારકા લઈ આવવાની. આપ હંમેશા સૌથી 100 પગલા આગળ જ રહો છો, પણ દેખાડો એવો કરો છો જાણે આપ કંઈ જાણતા જ નથી. કદાચિત આ જ કારણે આપ કહેતા હતા કે સુભદ્રા માટે વર શોધવાની કોઈ આવશ્યકતા નથી. વર સ્વયં જ દ્વારિકા ચાલ્યો આવશે. સખા, વાસુદેવ, બહુ મોડું કરી દીધું ને. હું ક્યારનો તારી પ્રતીક્ષા કરું છું. ક્યાં ગયો હતો? શિકાર કરવા ગયો હતો. કાલે પાછો જઈશ. પ્રણામ ભાભીશ્રી. સર્વ કુશળ મંગલ તો છે ને? આપના આશીર્વાદથી સર્વ કુશળ છે. જ્યારે આપ પ્રસન્ન હો છો તો મારા સખા શ્રી કૃષ્ણ પણ પ્રસન્ન રહે છે, અને જ્યારે તેઓ પ્રસન્ન હોય છે ત્યારે હું પણ પ્રસન્ન હોઉં છું. સરસ જોડી છે આ બંનેની. આ બંને વાતો કરવામાં બહુ હોશિયાર છો. કૃષ્ણનો સખા છું ને. મધુસૂદન, બલરામભાઈના શા સમાચાર છે? સાંભળ્યું છે તેઓ હસ્તિનાપુર ચાલી ગયા છે. હસ્તિનાપુર? હા, હસ્તિનાપુર. દુર્યોધનને એમણે પોતાનો શિષ્ય બનાવી લીધો છે અને એને ગદા ચલાવવાનું શીખવે છે. એમ? સંભાળીને બાણિયા. અરે 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 સંભાળીને બાણિયા. બાણિયા સંભાળીને. દુર્યોધન, તું તો વિચલિત થઈ ગયો છે. તારું ધ્યાન ક્યાં છે? હા, આવ. દુર્યોધન, જો શ્રેષ્ઠ ગદાધર બનવું હોય તો મનની એકાગ્રતા અત્યાધિક જરૂરી છે. જી, આવ.
દુર્યોધન, જ્યારે શરીર સુદૃઢ હોય છે, નિરોગી હોય છે, ત્યારે મન સુદૃઢ હોય છે. અને જ્યારે મન સુદૃઢ હોય છે, ત્યારે એકાગ્ર થવામાં કોઈ મુશ્કેલી નથી નડતી. સમજો? વધુ એક વાત, જ્યારે તું યુદ્ધ કરશે અને તારું ધ્યાન ક્યાંક બીજે હશે, તો સાધારણ શત્રુ પણ તને માત કરી દેશે. પરંતુ તું એકાગ્ર થઈને યુદ્ધ કરશે તો અસાધારણ શત્રુને પણ સહેલાઈથી માત કરી દેશે. સમજો? આવો.